હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સનેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં આવશો. તો મેં સવારમાં લઈ લીધું છે, બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો હવે બનાવું છું ચા. તો સુરભી જતી રહી સ્કૂલે. આજે તો સવારમાં જ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું ચા હાથે. તો મેં લઈ લીધું છે, માથું થોડું બાકી છે. તો આજે જવું છે મારે બહાર શાકભાજી લેવા. કેટલા દિવસ થઈ ગઈ છે હજુ બહાર જ થઈ ગઈ, ઘરે ગામડેથી આવીને ત્યારે. તો હવે જવું છે મારે બહાર. તો આર્યન તો ઊંઘેલો છે હજી. તો ડામર સાહેબ હવે દૂધ ઉપરથી આવશે. આજ તો બનાવવાનું છે ઘી. તો મલાઈ કાઢી મૂકી દીધી છે. તો આજે બનાવવાનું છે ઘી. ભાઈ તમારે ઢેકળા બનાવવાના છે. ઢેકળા ક્યારે બનાવવાનું મુહૂર્ત આવે એ ખબર નથી. તો હજી તો મુહૂર્ત થયું નથી ક્યારે બનાવાય. તો ઘી બનાવી દો એકવાર, પછી બનાવો ઢેકળા. તો મારા ફોઈએ સાફ કરીને આપ્યા છે, ખાલી બાફા જ મૂકવાના છે જોઈને. પછી નહીં એ જોઈએ આજે બને કાલે બને ક્યારે બને. આજે ડામોર સાહેબ ઘરે છે તો વિચારું સાચી બનાવી જાય તો ગાઈસ બ્લોકમાં બની રહેજો. હું બનાવી દઉં ફટાફટ ચા. દૂધ મિક્સ કરી મૂકી દીધું છે. હવે નાખવાની છે ચા. તો તમારી ચા પીવી હોય તો ગરમ ગરમ આવી જાઓ. ચા નાસ્તો તો થઈ ગયો. તો ડામોર સાહેબને ચા નાસ્તો કરી લીધો. તો ડામોર સાહેબ આમ જુઓ, ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ જાય છે બોડી ચેકઅપ કરાવવા માટે. બોડી ચેકઅપ કરાવવા માટે જાય છે ડામોર સાહેબ. તો હું જઉં છું આજે શાકભાજી લેવા. કેટલા દિવસ પછી જઉં છું? 10 દિવસ પછી જઉં છું ગામડેથી આવી. એના પછી શાકભાજી કઈ છે નહીં તો લઈ આવું છે. ડામોર સાહેબ જાય છે તો ડામોર સાહેબ જોડે હું બી જતી રહું. હાથે હાથે હંગાતે શાકભાજી લઈને આવી જાઉં ફટાફટ. તો ગાય જોઉં તો શાકભાજી લઈને આવી ગઈ ફટાફટ. તો ડામોર સાહેબ એમનું વિકલ લઈને ગયા, હું મારું વિકલ લઈને ગઈ, બંને અલગ અલગ. તો એ લિફ્ટને બોલાવી લઈએ. આજે અમારો કેમેરો બંધ થઈ ગયો છે. જો બંધ થઈ ગયા છે કેમેરા. મારી લિપ આવી ગઈ. હું શાકભાજી લઈને આવી ગઈ. તો આર્યન ક્યારનો ઉઠી ગયો છે, હજી સુધી નાયો જ નથી. તો એને હું કેમેરા લેવા નથી ને એવું ભાગ્યો કે જઈને રૂમનો દરવાજો જ બંધ કરી દીધો એને પહેલાં. તો ફટાફટ જઈને હજુ બી અહીંયા જો પલંગ ઉપર પડ્યો છે. પણ જોવા આવે છે મને. મમ્મી મને લેતી હતી તો લઈ લો. ચા નાવા ચા જોર આવે, ઉઠી જવું પડે ને. હવે ઊંઘી થોડું રહેવા. તો ચા નાસ્તો કરીને સવારમાં શાકભાજી લેવા જતી. ડામોર સાહેબ બોડી ચેકઅપ કરાવવા ગયા સહીબાગ. તો હું છું હવે અત્યારે ના બનાવું જમવા એટલું વહેલું તો પેલા પગ ધોઈ કાઢીએ. વહેલા બનાવીને કોઈ વહેલા ખાતું જ નહીં. ડામોર સાહેબ તો બોડી ચેકઅપ કરવા ગયા છે. તો 11 વાગી જશે, 11:30 વાગી જશે. તો હું ફટાફટ કપડાં બદલી દઉં. બદલીને શાકભાગ સુધારી દઉં, પછી જમવા બનાવીશ. હું બહાર ગઈને તો હું લીલી શાકભાજી લાવી છું. ગલકા, દૂધી, આવું બધું. ગલકા તો આ લોકોનું ફેવરેટ છે. તો અત્યારે લીલી શાકભાજી લાવીને તો આર્યન શું કહેશે, મમ્મી આખી ડુંગળીનું શાક બનાય. એ ભગવાન, તમને ડુંગળી બટેકા જ ખવડાવવા જેવા છે હો. તો અત્યારે શું કહેશે મમ્મી? આખા બટેકાનું શાક, આખી ડુંગળીનું શાક. હે આર્યન, આ ગલકા ક્યારે બનાવવાના? તો ગાય છે ને હું બહુ બધું લાવી. કેળા લાવી, કેરી લાવી,
તો બટેકા અંદર ગલકા ફસાઈ ગયા છે અંદર. ગાઈસ ગલકા, દૂધી અને કેરી અને કેળા અને કોથમીર તો નીચી પડી ગઈ કોથમીર. તો હવે આર્યન છે ને મને કે મમ્મી આખી ડુંગળીનું શાક બનાવ. તો મારા ખાવા માટે હું ખારેક લાવી, કોઈ ના ખાય તો એક લૂંખો લાવી. તુરી તુરી લાગે. ગાઈસ આર્યન તો કે આખી ડુંગળીનું શાક બનાવ. તો હું આખી ડુંગળીનું શાક નથી બનાવતી. તો હવે શાકભાજી લાવીશું તો ગલકાનું શાક બનાવવાનું ધોઈ કાઢ્યા છે મેં. તો આખી ડુંગળીનું શાક શનિવારે બનશે, આજે તો ના બને. તો શાકભાજી બગડે. क्या बगड़ती है, सब्जी बगड़ती है. તો ગાઈસ બ્લોગ બની રહેજો. હું ફટાફટ હવે ગલકા સુધારી દઉં. મને નહીં મળતું મારા ગરમ બટેકા સુધારવા વાળું ચપ્પુ. તો ક્યાં છે? હા મળી ગયું. જમવા બની ગયો. તો હવે અમારે જમવાનું છે ગલકાનું શાક અને રોટલી. આ મારો ખાટલો જિંદગી ભર આવશે પાછળ. તો જમવાનું આ રહ્યું ગલકાનું શાક, રોટલી અને ભાત. ભાત છે બહુ દૂર. પહેલાં ડામોર સાહેબને આપી દઉં. ડામોર સાહેબ બોડી ચેકઅપ કરીને આવી ગયા. ડામોર સાહેબને હું આપી આપું. રોટલી ઉપર કાઢી નાખો. રોટલી ઉપર કાઢું ને. ગાઈઝ અમે જમી લે. તમારે જમવું હોય તો આવી જાઓ ફટાફટ. ગાઈઝ આજનો સમય થઈ ગયો છે. આજે મસ્ત બનાવવાની છું, કંઈક બનાવવાની છું આજે. તો તમને બતાવું હો. શું બનાવું છું? હા અને બાફીને એકદમ સરસ બફાઈ જાય પછી બધું પાણી અંદર મટી જાય ત્યાં સુધી રહેવા દેવાનું. પછી લોટ જોડે ક્રશ કરીને બાંધવાના. પછી બનાવવાના ઢીકળા. તો હવે શું હું એને જોઈ લો. ગંદા તો નહીં, અંદર શું છે શું નહીં કચરો જોઈને. આમ તો મારે થોડી સાફ કરીને આપેલા છે તો હું જોઈ લઉં એકવાર. પછી સાફ કરીને બાફી દો કુકરમાં. તો એકદમ બફાઈ જશે. ચોખ્ખા જ છે. હવે બફાવા મૂકી દઈએ કુકરમાં. તો 3 સીટીમાં થઈ જાય. માટી બી નથી. એકદમ ચોખ્ખા કરીને આપ્યા છે મારા ફોઈએ. હજુ મારા માસીના ઘરના છે એ તો બાકી છે. એ તો સાફ કરવા પડશે. આ મારા ફોઈના ઘરના છે. માસીના ઘરવાળા તો બાકી છે. ફોઈના માસીના કોઈના ઘરના ખાઈએ જલ્દી. ફોઈના ઘરવાળા સાફ હતા એટલે એ પહેલાં બનાવી દઉં. માસીના ઘરવાળા તો એ સાફ કરવા પડે છે. અંદર પેલું શું આવે એ છે, આ મીઠા મવડા કહેવાય ખાવાવાળા, એકદમ ગળિયા આવે. તો આની શું બનાવવાની? રોટલી, ઢીકળા. ગાઈઝમાં ઢીકળા એકદમ સરસ બફાઈ ગયા છે. તો પાણી બધું મને હટાવી નાખ્યું, કેમ કે પછી લોટમાં બહુ લોટ જાય એટલે. તો પૂરા કરી નાખે આમથી પછી લોટ અંદર નાખીને બાંધી દેવાના. તો સરસ બફાઈ ગયા છે. તો હવે છે ને એને એક વાસણમાં કાઢી લેવાના હોય. કાઢીને પછી ક્રશ કરવાના હોય. સરસ ક્રશ કરી દીધા છે. હવે છે ને આમાં લોટ
આ લોટમાં નાખીને લોટ બાંધવાનો, પછી વણવાના. મેં ગઈ સાલ વિડીયો નાખ્યો જ હતો, તો મેં મિક્સરમાં ક્રશ કરી રહ્યા છે. હવે છે ને આ લોટમાં નાખીને બાંધવાના, પછી બનાવવાનો. તો હવે હું મિક્સ કરી દઉં. કોઈ કેમેરો મોબાઈલ પકડવાવાળું છે નહીં, એટલે જાતે કરવાનું, એટલે મોબાઈલ મારો બંધ કરવો પડે. તો આ બધું મિક્સ કરવાનું, લોટ ભેગું મિક્સ કરીને પછી જે રીતે આપણે લોટ બાંધતા એ રીતે લોટ બાંધવાનો. તો હું ફટાફટ બાંધું. સરસ લોટ બંધાઈ ગયો છે. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે જ બાંધવાનો હોય. તો હવે આવી આટલી માપની લોહી કરી લેવાની, પછી સરસ વણવાના. તો પહેલાં હું લોહી કરી દઉં. તો સરસ મને લોહી કરી દીધી છે. લોટ એકદમ ટાઈટ બાંધવાનો, એકદમ ઢીલો બી નહીં, માપનો જ. તો ઢીલો લોટ હોય તો ના સારા બને, જલ્દી બફાય બી નહીં. તો જો સરસ લોહી કરી દઈએ એક સરખા આવે એના માટે. તો મેં વણી બી લીધો છે. એકદમ પતલા વણવાનું, કેમ કે પતલા વણીએ તો બહુ મસ્ત લાગે, સ્વાદમાં બી સરસ લાગે. તો હવે છે ને એને તેલ લગાવી દેવાનું સરસ રીતે. સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો તો જ સારું લાગે. આ શું કહેવાય, મવડાના ફૂલના ના ફળના ઢીકળા. તો છે ને આને દબાવવાનું નહીં, બસ ખાલી ફોલ્ડ કરી દેવાનું. હા, ફોલ્ડ જ કરી દેવાનું. મેં તો દબાવશું તો એ બીલે શું કહેવાય, હા, ઉચકે નહીં, ચીપકી જાય. તો એકદમ હળવે હાથે. તો આ રીતે બધા બનાવી મૂકી દેવાના. ફરીથી પાછો વણી લઈએ. એકદમ પતલું વણવાનું. આમાં તો સુરભી સ્કૂલે લઈ જઈને ગઈ સાલ, એની આગલી સાલ ખવડાવી આવી હતી સરને. બહુ ભાવ્યા હતા, હે ને? આગલા 7મામાં સરને બહુ ભાવ્યા હતા, હે ને? શું કહેતા હતા સર? શેનું બને છે એવું કહેતા હતા, હે ને? તો સરને સ્કૂલમાં બધે છોકરાને અને સરને બી ખવડાવીને આવી હતી. તો સુરભી કાલ રહે તો લઈ જજો, હો ને? હા, એક સરને ખવડાવીશ. એક સર બહુ કે કરે. શું કે કરીશું? સંજય અડ્ડામાં બ્લોગ્સ. આજે મેં આ બનાવ્યું, આજે મેં આ બનાવ્યું, આજે મેં તમને મેગીની રેસીપી શીખવાડી, પાસ્તાની શીખવાડી, પ્લેટફોર્મ પર ચડીને સાફ કરે છે દિવાલો. તો એકદમ પતલા વણવાનું ગાઈસ. જો એક જેટલું પતલું વણીએ ને એટલું મસ્ત લાગે. તો જાડું ખાવાનું મજા ના આવે એકદમ, એટલે પતલા વણવાનું. હું મારી મમ્મી જોડે શીખીશું. મારી મમ્મી બનાવતા હતા, મને તો બહુ ભાવતા હતા. તો મારી મમ્મી નહોતા બનાવતા ને તો હું રીસાઈ જતી. હું શીખતી જ નહીં. એટલે મેં શીખી નથી, એ બનાવતા એટલે જોઈ રહેવાનું, પછી આવડી જાય. મારે શીખવાની જરૂર ને, હું યુટ્યુબ પર જોઈ લે તારા વિડીયો પછી બનાવી દઈશ. એવું? તો પછી છે ને ગાઈઝ, તો મેં જાતે જ શીખી ગઈ. હવે આ રીતે ફોલ્ડ કરીને બધા મૂકી દેવાના. તો કુકરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે, ઇડલીવાળા કુકરમાં. તો સરસ વણાઈ ગયા છે. તો મેં કુકરમાં ક્યારનું પાણી મૂકી દીધું હતું. જો તો સરસ હીટ થઈ ગયું છે. તો હવે ધીરે ધીરે છે ને આ જાળીમાં મૂકી દેવાના બધા. તો અડધા વણવાના બાકી છે. તો બધા સરસ બફાઈ જશે. એકદમ પતલા વણવાના. આ તો બધા એ રીતે મૂકી દો, બધા જ બફાઈ જશે, ચીપકતા નહીં. તો હવે સરસ ઢાંકી દેવાના. બફાવા મૂક્યા છે તો કેવા થયા છે જોઈ લઈએ. જો અડધા ખાતા તો બફાઈ ગયા છે. જો તો બફાઈ ના ગયા તો આ મૂચકે જ નહીં. તો સરસ બફાઈ ગયા છે. હજુ થોડી વાર રહેવા દઈએ. જો આટલા તો બાકી જ છે હજી. તો ફરીથી ઢાંકી દઈએ. હવે એવી રીતે જ બાફુશું તો સરસ બની જાય. ઘરે તો શેના ખાખરાના, હા, ખાખરાના પટ્ટામાં કરીને મૂકે, પછી આળો કરે, આળામાં કરીને પછી મૂકે. હે ડામર સાહેબ, ગામડે તેવું કરે ને, ખાખરાના પત્તામાં કરીને મૂકે ને. ખાખરાના પત્તામાં વચ્ચે કાણું કરશે, પછી મોટું ડેસ્કું હોય ને એમાં મૂકે.
તો ખાવામાં મજા આવી જાય, બહુ મજા આવી જાય. દેશી ઘી હોય તો મેં ઘરે જ ઘી બનાવેલું છે, તો આજે એના જોડે જ ખાવાનું છે. બહુ મજા આવી જશે. હે ડામર સાહેબ? યસ, ડામર સાહેબ બોલે યસ. સુરભી મજા આવશે? સુરભી તો સવારમાં એના સરને ખવડાવવા લઈ જવાની છે. હે સુરભી? હા, જોરથી બોલ. સુરભીએ છે બતાવું કેમ જોર આવ્યું છે. તો સરસ બધા બફાઈ ગયા છે. તો એક તો કાઢ્યું મેં, બફાયા છે કે નહીં બફાયા. તો સરસ બફાઈ ગયા છે. અડધો કલાક ઉપર થયો, ધીમે તાપે સરસ બફાવા દીધા. તો સરસ બધા બફાઈ ગયા છે. તો હવે બધા કાઢી લેવાના એક એક કરી. તો ચીપીએથી કાઢશો તારા તો બળી જવાય, ગરમ ગરમ લાય છે. તો બધા કાઢી લો ટોપલીમાં, ફરીથી બીજા મૂકી દો પછી. તો હવે બીજા બી મૂકી દઈએ, એ બી બફાઈ જશે થોડી વારમાં. 45 મિનિટમાં તો કમ્પ્લીટ બફાઈ જશે એકદમ ધીમે તાપે. તો હર સાલ બનાવું છું, આ રીતે જ બનાવું છું. હવે ગેસ થોડું ફૂલ કરી દેવાનું, પછી ધીમો કરી દેવાનું. તો ગાઈસ ઢીકડા બનીને રેડી થઈ ગયા છે. તો સબ કમેન્ટ करेंगे. तो सुरभि तो खाना सुरभि तो जापटी गई, तो जापटी गई सुरभि. तो गाइस या आप सब पूछेंगे, हिंदी में थोड़ा बता देती हूँ मैं. ये महुए के फल आते हैं, उसकी रोटी बनाई है मैंने. महुए की फल की रोटी, महुए की फल की रोटी बनाई है. मीठे एकदम मीठा आता है, ये फल आता है वो अलग आते हैं, उससे रोटी बनती है. मैंने पूरा वीडियो बनाया है कल, सब देखना. तो उसे ना इस तरह से तोड़ देना. तोड़ के जो इतना अच्छा मस्त मैंने पतला पतला बना था. तो अभी है नहीं इसको, तो घी डालना. उसके ऊपर अभी घी डालना. घी डाल के खाना बहुत टेस्टी लगता है. एक बार खाओ तो बार बार मांगोगे आप, इतना अच्छा लगता है. તો ગાઈસ તમારે ખાવા હોય તો આવી જાઓ. અમે બધા જ બેસી ગયા છે ખાવા માટે. તો ડામર સાહેબને લઈને આવી ગઈશ, પણ ડામર સાહેબ આવે છે એટલે મેં મારું કાઢ્યું છે. તો ડામર સાહેબને કાઢીને મૂકી દઉં એટલી વારમાં. તો આર્યન બી આવે છે, તો બીજા થવા મૂકી દીધા છે. એ થઈ જશે થોડી વારમાં. એવું તો ગાઈસ અમે ખાઈ લઈએ. તમારે આવો હોય તો આવો ટેસ્ટ કરવા.